નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. પુષ્પા 2નો રેકોર્ડ. સાઉથથી ફિલ્મ ધુરંધર 2એ 25 દિવસમાં 1712 કરોડની કમાણી કરી છે અને તે ટૂંક સમયમાં જ પુષ્પા 2ના વર્લ્ડ વાઇડ કલેક્શનનો રેકોર્ડ તોડી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીન સાથેનો વિવાદ. ચીને અરુણાચલ પ્રદેશના અનેક સ્થળોના નામ બદલ્યા છે, જેની સામે ભારતના વિદેશ મંત્રાલયે સખત વાંધો ઉઠાવતા કહ્યું છે કે અરુણાચલ ભારતનું અભિન્ન અંગ હતું અને રહેશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેજસ ફાઇટર જેટ. ભારત હવે સ્વદેશી રીતે જ તેજસ ફાઇટર જેટના એન્જિન માટે રિપેર સેન્ટર બનાવશે, જે મેક ઇન ઇન્ડિયા હેઠળ સંરક્ષણ ક્ષેત્રે એક મોટી સિદ્ધિ ગણાશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતી માટે નવી સુવિધા. પંજાબ સરકારની મામાથિયા સત્કાર યોજના માટે નોંધણી હવે 15 એપ્રિલથી શરૂ થશે. આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1000 થી લઈને 1500ની સહાય આપવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દૂધ ઉત્પાદકોની મુશ્કેલી. હિમાચલ પ્રદેશના મંડીમાં એક ખેડૂતે 500 લીટર દૂધ રસ્તા પર વહાવી દીધું. ખેડૂતનો આરોપ છે કે મિલ્ક ફેડ દ્વારા દૂધ ખરીદવામાં નથી આવી રહ્યું, જેના કારણે તેમને મોટું આર્થિક નુકસાન થયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નરેન્દ્ર મોદી અને મહિલા અનામત. પીએમ મોદીએ દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે જણાવ્યું છે કે 21મી સદીમાં મહિલા અનામત બિલ એ સૌથી ઐતિહાસિક નિર્ણયોમાંનો એક છે. સરકારનો લક્ષ્ય 2029 સુધીમાં તેને અમલી બનાવીને 33% અનામત આપવાનો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં વોટિંગ અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય. પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર અભિયાન દરમિયાન જે લોકોના નામ મતદાર યાદીમાંથી કપાઈ ગયા છે, તેમને સુપ્રીમ કોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો છે. આ નિર્ણયને કારણે અંદાજિત 34 લાખ મતદારો આગામી ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં નવો કાયદો. મધ્યપ્રદેશમાં હવે શહેરોની નજીકના ગામડાઓમાં પણ કોલોનીઓ બનાવી શકાશે, જેમાં ગરીબો માટે 15% મકાનો અનામત રાખવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરનાથ યાત્રાની. બાબા બર્ફાનીની અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે. આ વખતે શ્રદ્ધાળુઓને 1 લાખ સુધીનો અકસ્માત વીમા કવચ આપવામાં આવશે. 15 એપ્રિલથી રજીસ્ટ્રેશન શરૂ થવાનું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં આગ. કસૌલીના હેરિટેજ માર્કેટમાં ભીષણ આગ લાગતા 8 દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે અને કરોડોનું નુકસાન પણ થયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં અકસ્માત. થાણેમાં સિમેન્ટ મિક્સર ટ્રક અને વેન વચ્ચેના અકસ્માતમાં 11 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આગળ વાત થશે વૈજ્ઞાનિક સંશોધન. મિશિગન યુનિવર્સિટીના નિષ્ણાતો મુજબ વૃક્ષો ભલે બોલતા નથી, પરંતુ તે મનુષ્યની એકલતા દૂર કરવામાં મદદરૂપ થાય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ. લખનૌની SGP-GIAI હોસ્પિટલમાં ઉત્તર પ્રદેશનું પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. દિલ્હીથી એર એમ્બ્યુલન્સ દ્વારા હૃદય લાવીને 40 વર્ષીય મહિલાને નવું જીવન આપવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો AI દ્વારા મોટી કંપનીની સ્થાપના. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી માત્ર 2 ભાઈઓએ મળીને 7000 કરોડની કંપની બનાવી હોવાનો અહેવાલ છે, જે AIની વધતી તાકાત દર્શાવે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે કર્મચારીઓને ભેટ. ઉત્તર પ્રદેશના 4 શહેરોમાં રેલવે કર્મચારીઓ માટે 1000 જેટલા આધુનિક નવા સરકારી આવાસો બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોઈડા તોફાની પ્રદર્શન બાદ નવા નિયમો સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના નોઈડામાં શ્રમિકોના વિરોધ પ્રદર્શન બાદ CM યોગી આદિત્યનાથે મોટા નિર્ણયો લીધા છે. હવે કર્મચારીઓને 10 તારીખ સુધીમાં પગાર મળી જશે. રવિવારે કામ કરવા બદલ બમણો પગાર અને બોનસ સીધા બેંક ખાતામાં જમા થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરોગ્ય સંશોધન. એક વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ જે લોકો અપરિણિત રહે છે, તેમનામાં કેન્સરનું જોખમ પરણેલા લોકો કરતાં વધારે હોવાનું સામે આવ્યું છે. ત્યારે આગળ વાત થશે ચોમાસું 2026. આ વર્ષે અલ નીનોની અસરને કારણે ચોમાસું નબળું રહેવાની અને વરસાદમાં વિલંબ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આગળ વાત કરીશું હીટ વેવનું એલર્ટ. ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગે તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની ચેતવણી પણ આપી છે. આગળ વાત કરીશું મિત્રો સોના ચાંદીના ભાવની. યુદ્ધની સ્થિતિ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીમાં એક જ દિવસમાં અંદાજિત 2953 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોઇલ મોબાઈલ એપ્લિકેશન કેન્દ્ર સરકાર દ્વારા નવી સોઇલ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેની મદદથી ખેડૂતો પોતાના મોબાઈલથી જ ખેતરની જમીનની ગુણવત્તા ચકાસી શકશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમએસપી પર ખરીદી સુપ્રીમ કોર્ટમાં ખેડૂતોના એમએસપી મુદ્દે સુનાવણી થઈ છે, જેમાં કોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે કે નાના અને મોટા ખેડૂતો માટે એક સમાન પોલિસી કેમ ન હોઈ શકે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.